હું ખુશ છું. પ્રિયા અગ્રવતી સાથે રહીને બહુ જ ખુશ છું. So hey everyone, good morning, welcome back to my new video and કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ ડેઈલીની જેમ જ મોર્નિંગ રૂટીન ફિનિશ કરીએ ત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. ત્યારે એ પહેલાં ચલો આજે મારી ન્યૂ રૂમમેટ છે એમનો થોડો તમને ઇન્ટ્રો કરાવીશ. મારી રૂમમેટ છે ઓલરેડી પહેલાં મારી સબસ્ક્રાઈબર હતી એક ટાઈમ એન્ડ આજે છે મારી રૂમમેટ. સો ચલો આજે થોડો ઇન્ટ્રો કરાવો એમને તમારી જોડે. સો ઇટ્સ માય ન્યૂ રૂમમેટ કાજલ, જેમને તમે ડેઈલી મારા વ્લોગની અંદર જોઈ રહ્યા છો એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ બી કરે છે કે તમારી રૂમમેટ છે તેની પ્રિપરેશન કરી રહી છે એન્ડ કાજલ એક ટાઈમ મારી સબસ્ક્રાઈબર હતી એન્ડ આજે મારી રૂમમેટ છે. સો ચલો આપણે એમની પાસેથી જાણીશું કે આજે મારી રૂમમેટ બનીને કેવું લાગી રહ્યું છે. સો કાજલ, મારી રૂમમેટ બનીને કેવું લાગી રહ્યું છે? મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જેનો વિડીયો હું યુટ્યુબમાં જોઉં છું એની સાથે મને લાઈવ મતલબ કે સાથે રહેવાનો મોકો મળે છે. તો હું ખુશ છું. પ્રિયા અગ્રવતી સાથે રહીને બહુ જ ખુશ છું. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારી રૂમમેટ શાની પ્રિપરેશન કરી રહી છે. સો મારી રૂમમેટ મારી જેમ પોલીસની પ્રિપરેશન કરી રહી છે એન્ડ તમારા બધાની જેમ બધા લોકો છે મારો વિડીયો જોઈ રહ્યા છે એ બધા લોકો ઓલરેડી પોલીસની પ્રિપરેશનવાળા છે. સો એન્ડ શું બનશો કાજલ આગળ જઈને તમે? કાંઈ નક્કી નથી પણ કંઈક સારું જ બનીશ. ઓલરેડી આ ડાયલોગ બહુ જ ફેમસ છે, આમની રીલ્સ તમે જોઈ હશે. સો જસ્ટ કિડિંગ, ઓલરેડી એ પોલીસની પ્રિપરેશન કરી છે એન્ડ એમને પોલીસ જ બનવાનું છે. બટ જસ્ટ કિડિંગ કે આગળ જઈને શું બનશો. સો ચલો, ઓલરેડી મારી સબસ્ક્રાઈબર હતી એ છે આજે મારી રૂમમેટ છે એન્ડ એમનો બી નેચર સારો છે. સો અમારું પેલું શું કહેવાય, વર્ડ નથી આવી રહ્યો બટ બંને જોડે રહી એન્ડ અમે લોકો બંને જોડે રહીને પ્રિપરેશન કરી રહ્યા છીએ એન્ડ ચલો અત્યારે અમારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશું અમે આગળ બ્લોગમાં. સો ફાઇનલી ચલો મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે મેં બી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. તો ફટાફટથી અત્યારે સ્ટડી ટેબલને ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ જીસીઆરટી કમ્પ્લીટ થઈ ગઈ છે બટ એમના જે થોડા એમસીક્યુ છે એટેમ્પ્ટ કરવાના બાકી છે. સો મેં અત્યારે એ જ એટેમ્પ્ટ કરીશ એન્ડ મારું રીડિંગ વગેરે ત્યાંથી જ સ્ટાર્ટ કરીશ એન્ડ થોડા જ છે સો એટેમ્પ્ટ કરી એન્ડ ત્યાર પછી ન્યૂ સબ્જેક્ટ બી મેં આજે સ્ટાર્ટ કરી દઈશ. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું એન્ડ ત્યાર પછી તમને બી આગળ મળીશ વ્લોગમાં. સો ચલો અત્યારે તમારી જે બી કમેન્ટ્સ છે જે મેં અત્યારે રીડ કરી છે એમના આન્સર બી મેં આપી દઉં. સો લીલા પટેલ કરીને કોઈની કમેન્ટ્સ હતી મારા એક વિડીયો પર કે ટાઈમ ઘટાડવા માટે શું કરવું બતાવો, 15 મિનિટમાં પૂરું થાય છે. સો તમે જે વર્કઆઉટ કરી રહ્યા છો, જે રીતે રનિંગ કરી રહ્યા છો એ તો મને ખ્યાલ નથી બટ તમે વીકલી વર્કઆઉટ એન્ડ ડે વાઇઝ વર્કઆઉટ જે હોય છે 1600 મીટર માટે એ તમે ફોલો કરો એન્ડ તમારો ટાઈમિંગ ઘટાડવા માટે એન્ડ તમારી સ્પીડ વધે એમના માટે સ્પ્રિન્ટ લગાવો 100 મીટર્સની, 200 મીટરની એન્ડ ત્યાર પછી રિપીટેશન મારો જેમ કે 400 મીટરની છે એન્ડ સ્લો ફાસ્ટ વર્કઆઉટ કરો જેમ કે 100 મીટર તમે સ્લો દોડી રહ્યા છો, 100 મીટર ફાસ્ટ દોડવાનું છે એન્ડ આ રીતે તમારે વર્કઆઉટ કરવાનું છે. વીકલી જે પહેલાં ફિક્સ કરવાનું છે પૂરા વીકનું એન્ડ પછી ડે વાઇઝ તમારે ફોલો કરવાનું છે એન્ડ એક્સરસાઇઝ વગેરે કરો જેમના લીધે તમારી સ્પીડ વધશે એન્ડ એબીસી એક્સરસાઇઝ છે. સ્પીડ વધારવા માટે બહુ બધી એક્સરસાઇઝ છે, એ તમને ન આવડતી હોય તો તમે યુટ્યુબ પર સર્ચ કરીને બી જોઈ શકો છો, બહુ બધા વિડીયો તમને મળી જશે. બટ વીકલી એન્ડ ડે વાઇઝ વર્કઆઉટ ફોલો કરો, ચોક્કસ છે તમારો ટાઈમિંગમાં ઘટાડો થશે એન્ડ જે ટાઈમિંગમાં આપણે કરવાનું છે એ ટાઈમિંગ સુધી તમે પહોંચી શકશો.
સો નિરાશ થવાને બદલે તમારું રનિંગ છે આ જ રીતે તમે ચાલુ રાખો. ઓલરેડી તમે અત્યારે રનિંગ કરી જ રહ્યા છો. એન્ડ ત્યાર પછી કોઈની કમેન્ટ્સ હતી અનમોલ મકવાણા કરીને, દી એક રનિંગ માટે ટિપ એન્ડ ટ્રિકનો વિડીયો બનાવો, સ્ટાર્ટિંગ શેનાથી કરું એન્ડ પ્લીઝ બહુ કન્ફ્યુઝન છે કે થાય જશે કે નહીં રનિંગ, કાઇન્ડલી નીડ યોર ગાઈડન્સ. સો મને ખ્યાલ નથી તમે ગર્લ્સ છો યા બોયઝ. અનમોલ મકવાણા લખ્યું છે. સો તમે ગર્લ્સ છો યા બોયઝ, રનિંગ સ્ટાર્ટ જ કરી રહ્યા છો તો જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરી રહ્યા છો ત્યારે વોર્મઅપ છે, સ્ટ્રેચિંગ છે કરીને રનિંગ વર્કઆઉટ તમારું સ્ટાર્ટ કરો. એ ખ્યાલ નથી વોર્મઅપ સ્ટ્રેચિંગ કઈ રીતે કરું તો યુટ્યુબ ઉપર તમને વિડીયો અવેલેબલ હશે, ત્યાંથી મળી જશે. સર્ચ કરી એન્ડ એ વિડીયો તમે જોઈ એન્ડ પછી કરવાનું છે. એન્ડ જ્યારે સ્ટાર્ટ કરી રહ્યા છો ત્યારે એકદમ ધીમેથી સ્લોથી પહેલાં જોગિંગ વગેરે કરવાનું છે, ત્યાર પછી સ્લો રાઉન્ડ મારવાના છે એન્ડ ધીમે ધીમે લોંગ રનિંગ કરવાનું છે. સ્ટાર્ટિંગમાં એકદમ ભાગવાનું નથી, સ્પીડ વધારવાની નથી. એન્ડ 1600 મીટરનું કરવાનું છે યા ફરી 5 કિલોમીટર કોઈ બી હોય. તમારે વીકલી એન્ડ ડે વાઇઝ વર્કઆઉટ છે ફોલો કરવું જોઈએ, એક્સરસાઇઝ વગેરે કરવી જોઈએ. સો આ રીતે તમારું વર્કઆઉટ છે તમે કરી શકો છો, જેથી કરીને તમે આ રીતે સ્ટાર્ટિંગ કરી શકો છો એન્ડ તમારો ટાઈમિંગ બી ઘટશે એન્ડ સ્પીડ બી ઇમ્પ્રૂવ થશે. સો ફાઇનલી અત્યારે તમે લોકો આજે મારા હાથમાં જોઈ રહ્યા છો એ છે PSI એન્ડ ASIનો મેપ છે સિલેબસ વાઇઝ, જે જ્ઞાન લાઈવની એપ્લિકેશનની અંદર મને આવેલો છે, બટ સિલેબસ માટે છે. ઇટ્સ માય મોમ ડેડ. અત્યારે મેં લગાવીશ તમારા મેપ પર આપેલું છે મધર એન્ડ ફાધરનો ફોટો લગાવવાનો ત્યાં. સો આ તમે જે જોઈ રહ્યા છો એ છે નેવિગેટર ચાર્ટ, જેમની અંદર સિલેબસ આપેલું છે. જે મેં જ્ઞાન લાઈવનો PSIનો લાઈવ કોર્સ લીધેલો છે એમની અંદર જોડે આપેલો છે કે જે રીતે એમના લેક્ચર સિલેબસ વાઇઝ આપ્યા છે એમના માટે છે. એન્ડ એક બહુ સરસ એમાં વાક્ય બી ઉપર લખેલું છે એન્ડ બંને બાજુ એક મધર એન્ડ ફાધરનો ફોટો બી લગાવવા માટે છે. સો અત્યારે મેં મારા છે મમ્મા પપ્પાનો ફોટો મેં અહીંયા લગાવી રહી છું. સો જે ઉપર લખ્યું છે બહુ સારી એવી લાઈન લખી છે कि रख भरोसा बापू तेरी सारी ख्वाहिश पूरी कर दूंगा, खाकी वर्दी पहन कर पहला सैल्यूट तेरे नाम कर दूंगा. સો ફાઇનલી ઓલરેડી આ ચાર્ટ એ માટે આપ્યો છે કે સામે સિલેબસ વાઇઝ બી આપણી સામે રહે કે કેટલા ટોપિક કરવાના છે એન્ડ મધર ફાધરનો ફોટો એટલા માટે લગાવવાનો છે કે તમે શા માટે કરી રહ્યા છો, કોના માટે કરી રહ્યા છો એ તમને યાદ રહેવું જોઈએ. સો ફાઇનલી અત્યારે નેવિગેટર ચાર્ટની અંદર મેં બી મારી મમ્મા પપ્પાનો ફોટો છે લગાવી દીધો છે. સો ચલો મેં બી એમને મારી દિવાલ પર સામે જ લગાવી દઈશ, જેથી કરીને ખ્યાલ આવે એન્ડ લેક્ચર વગેરે અટેન્ડ કરતા હોય ત્યારે બી ખ્યાલ આવે કે જે આપણે સિલેબસની અંદર જે બી ટોપિક આપ્યા છે એ પહેલાં આપણે કવર કરવાના છે એન્ડ ત્યાર પછી સમય વધે તો આપણે વધારાનું કરવાનું છે. સો ફાઇનલી અત્યારે નેવિગેટર ચાર્ટ મેં આ તરફ લગાવી દઈશ એન્ડ મારી પાસે આ મેથ્સનો જે ચાર્ટ છે એ મેં આ તરફ અત્યારે ચેન્જ કરી એન્ડ ત્યાં લગાવી દઈશ. સો ચલો આ તરફ રીડિંગ કરતાં એન્ડ મેપ વગેરે લગાવતા ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય એન્ડ ચલો અમે લોકો બી અત્યારે જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ આ તરફ અત્યારે બપોરના સમયે જમવાનું બી કરી લીધું છે રેડી. સો સૌથી પહેલાં અત્યારે તો જમી લઈશું એન્ડ ત્યાર પછી રીડિંગ વગેરે ફરી અમારું સ્ટાર્ટ કરીશું. સો ચલો અત્યારે સૌથી પહેલાં જમીશું. તો હે ગાઈસ અત્યારે વાગે છે બપોરના 2 એન્ડ જમીને અમે લોકો થઈ ગયા છે ફ્રી એન્ડ આવી ગઈ છું મેં બી અત્યારે સ્ટડી ટેબલ પર. આ તરફ મારી ફ્રેન્ડ અત્યારે મારા જ વ્લોગ છે સર્ચ કરીને જોઈ રહી છે એન્ડ અત્યારે ચલો જમીને અમે લોકો અમારું રીડિંગ કરીશું સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી તમને મળીશું આગળ બ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ, બટ અત્યારે મેં ન્યૂ સબ્જેક્ટ જ સ્ટાર્ટ કરી રહી છું. એ છે ભારતનું બંધારણ. બટ ઘણા લોકો કમેન્ટ્સ કરીને પૂછે છે કે તમે બંધારણ કોનું કરી રહ્યા છો. સો શહેજાદ કાજી સરની બુક છે મારી પાસે, ક્રિશો પબ્લિકેશન, એ બી 2024નું જ એડિશન છે, ન્યૂ એડિશન છે મારી પાસે આ. સો મેં એમાંથી જ અત્યારે બંધારણ રીડ કરીશ. ઓલરેડી GCRT કમ્પ્લીટ થઈ ગઈ છે. સો અત્યારે ન્યૂ સબ્જેક્ટની અંદર મેં બંધારણ એન્ડ મેથ્સ રીઝનિંગ બંને કરીશ. અત્યારે શો ફર્સ્ટ છે. અત્યારે મારી પાસે આ તમે જોઈ શકો છો સિલેબસ વાઇઝ મારી પાસે પ્રિન્ટ નીકાળેલી છે. સો એમના ટોપિક વાઇઝ અત્યારે મેં સૌથી પહેલાં ટીક માર્ક કરીશ કે કયા કયા ટોપિક છે આપણે પહેલાં કરવાના છે એન્ડ વધારાના ટોપિક છે ટાઈમ મળે ત્યારે જ કરવાના છે. પહેલાં જે સિલેબસની અંદર આપ્યું છે એ ટોપિક કવર કરવાના છે. સો ફાઇનલી અત્યારે મેં બી એ ટીક માર્ક કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે બંધારણની અંદર જ. સો ફાઇનલી ચલો અત્યારે મેં ફર્સ્ટ સેશન 2 કલાકનો અત્યારે મેં એ જ રીડ કરીશ બંધારણ એન્ડ અમુક લોકોની જે કમેન્ટ્સ હતી ચલો એમના બી આન્સર મેં આપી દઈશ. એન્ડ આગળ મેં જે કમેન્ટ્સ રીડ કરી હતી એ ઉમંગ રાઠોડ કરીને છે કે સિસ્ટર જોબ સાથે રીડિંગ કરું છું બટ ડેઇલીના 2 વિડીયો જોઈ શકું છું એપ્લિકેશનમાંથી. આવી રીતે રીડિંગ કરીએ તો વાંધો આવે ખરો?
તો તમે જે જોબ સાથે ઓલરેડી ટાઈમ કાઢીને જે રીતે રીડિંગ કરી રહ્યા છો, ઓલરેડી 2 વિડીયો જ તમે અટેમ્પ્ટ કરો છો, તો વિડીયો જુઓ છો ત્યારે એ રીતે કરો કે એની ક્વોલિટી છે એ થોડી સ્પીડ છે એ તમે વધારી દો, જેથી કરીને ઓછા ટાઈમમાં તમે જે વિડીયો છે એ જોઈ શકશો એન્ડ રીડિંગ પર બી ધ્યાન આપી શકશો. ઓલરેડી તમે વિડીયો જોશો તો વિડીયો જસ્ટ જોવાનો તો નથી, આપણે ઓલરેડી રીડિંગ બી કરવાનું છે. સિલેબસ વાઇઝ તમારે બુક બી વાંચવી જોશે. સો જ્યારે બી તમારી જોબમાંથી તમને ટાઈમ મળે છે એન્ડ તમે રીડિંગ કરો છો ત્યારે તમારો જે વિડીયો છે એમની સ્પીડ થોડી વધારી એન્ડ જોવાનું રાખો, જેથી કરીને તમે 2 વિડીયો પૂરા કરો છો એમની જગ્યાએ તમે એક વિડીયો પૂરો થશે એટલા ટાઈમમાં તમારા 2 વિડીયો પૂરા થઈ જશે એન્ડ બાકીનો સમય બચે છે એમાં તમે રીડિંગ બી કરી શકો છો. સો આ રીતે તમારું ટાઈમ મેનેજમેન્ટ થોડું કરો એન્ડ રીડિંગ બી જોડે કરો, સો કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ્સ છે, નામ તો ઓલરેડી ખ્યાલ નથી, બી યોર સેલ્ફ કરીને. સો મારો વેઇટ અંડર 38 છે. સો ગુજરાત પોલીસ માટે ફિઝિકલ માટે રનિંગ તો કરાય બટ તમારો વેઇટ છે એ પહેલાં તમારે વધારવો જોઈએ, જેથી કરીને તમે જે તમારું જમવાનું વગેરે છે એમના પર ફોકસ કરો. પહેલાં તો કેળા એન્ડ દૂધ, ખજૂર વગેરે ખાવાનું રાખો, જેથી કરીને તમારો વેઇટ છે ગેઇન થાય. એન્ડ ઓલરેડી વેઇટ નીકળી ગયું છે બટ રનિંગ થવું એ બહુ જરૂરી છે. 38 તમારો વેઇટ છે એન્ડ તમે રનિંગ કરી રહ્યા છો, સો પ્રોબ્લેમ બહુ બધા આવી શકે છે, જેથી કરીને તમારા જમવા પર પહેલાં ફોકસ કરો. એન્ડ વેટ થોડું વધારવા માટે છે કેળા, દૂધ, ખજૂર વગેરે એવો તમે ખોરાક લો એન્ડ બહારનું ઓછું ખાવાનું, જેથી કરીને તમારો વેટ છે ગેઇન થશે એન્ડ રનિંગ બી ઇમ્પ્રૂવ થશે. સો આ રીતે તમે રનિંગ કરી શકો છો. એન્ડ હા, આ સિવાય બી ઘણા લોકોની કમેન્ટ્સ હોય છે કે તમે રનિંગ સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું એન્ડ સ્પીડ ઇમ્પ્રૂવ કઈ રીતે કરવું એન્ડ ડાયટ પ્લાન વગેરે માટે તમે બેઝિકથી વિડીયો લાવો. અમે લોકોએ જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે. સો મેં ફ્રી થતાની સાથે જ તમારા માટે રનિંગ માટે વિડીયો છે અપલોડ કરી દઈશ શૂટ કરીને. એન્ડ હા, કાલનો જે મેં વિડીયો અપલોડ કર્યો હતો મારા ભાઈની ન્યૂ મોબાઈલ એસેસરીઝની શોપ ઓપનિંગ કરી છે, એમાં બહુ બધા લોકોની કમેન્ટ્સ હતી એન્ડ જેટલા લોકોએ મારા ભાઈની ન્યૂ મોબાઈલ શોપ ઓપન કરી છે એમના માટે શુભેચ્છાઓ પાઠવી છે, એ બધા લોકોને દિલથી થેન્ક યુ સો મચ. ઓલરેડી બહુ બધા લોકોની કમેન્ટ્સ છે એમાં. એન્ડ ઘણા લોકોએ પૂછ્યું બી છે કે ખરેડી છે જામનગર જિલ્લાનું છે, ખરેડી છાવંડીની બાજુમાં આવેલું છે એ છે, તો યસ એ જ ખરેડી છે. ઓલરેડી અમારું ગામ જામદાદર છે બટ અમારી નજીક જ ત્યાંથી જ નજીક ખરેડી છે, ત્યાં જ મારા ભાઈએ મોબાઈલ શોપ ઓપન કરી છે. જે લોકોએ કમેન્ટ્સ કરી હતી કે અમે લોકો ખરેડીના છીએ, સો એ જ ખરેડી છે ઓલરેડી. સો ફાઇનલી ચલો, અત્યારે મેં બી મારું રીડિંગ તો ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે, એ બી બંધારણ જોડે એન્ડ GCRT કમ્પ્લીટ થઈ ગઈ છે, ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ જોડે મેથ્સ એન્ડ રિઝનિંગ. એન્ડ મેથ્સ રીડિંગ માટે કમેન્ટ્સ બહુ બધી આવે છે કે મેથ્સ રીઝનિંગ બિલકુલ નથી ફાવતું, શેમાંથી કરવું જોઈએ, કોનું બેસ્ટ છે, કઈ બુક બેસ્ટ છે. સો એમના માટે મારી પાસે તો ઓલરેડી પાટિયા કરીને પહેલાં એપ્લિકેશન હતી, બટ નીરજ ભરવાડનો PSIનો લાઈવ કોર્સ છે એ ટોપ 5ની અંદર મારું નામ આવવાથી મને ઓલરેડી મળેલું છે એન્ડ નીરજ ભરવાડ બી બેસ્ટ કરાવે છે. સો મેં એમની એપ્લિકેશનમાંથી અત્યારે મેથ્સ રીડિંગ કરી રહી છું. એન્ડ ઘણા લોકોની એવી કમેન્ટ્સ હોય છે કે મને મેથ્સ બિલકુલ નથી ફાવતું એન્ડ એપ્લિકેશન બી એમની પાસે કોઈ નથી, તો તમે યુટ્યુબની અંદર એક્ઝામ મેથ કરીને સર્ચ કરજો. એમનું બેઝિકથી એન્ડ બહુ જ સરળ રીતે શીખવે છે, જેથી કરીને જે લોકોને બિલકુલ નથી સમજાઈ રહ્યું એ લોકોને એમાં થોડું સમજાવવા લાગશે. એન્ડ જ્યારે તમે સ્ટાર્ટ કરી રહ્યા છો ત્યારે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરો. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધું આવડવું જરૂરી છે. નહીં તો ઘણા લોકો મેથ્સ રીડિંગ સ્ટાર્ટ કરશે ત્યારે એવું વિચારશે કે આવું થોડી ના કરવાનું હોય, બટ બેઝિક છે અહીંયાથી જ સ્ટાર્ટ કરવાનું હોય છે એન્ડ ઘડી આવડવા બી જરૂરી છે. સો આ રીતે તમે બેઝિકથી સ્ટાર્ટ કરો, ઓલરેડી આવડી જશે. એન્ડ એપ્લિકેશન છે કોઈની પરચેસ નથી કરી શકતા, તો યુટ્યુબની અંદર એક્ઝામ મેથ કરીને એપ્લિકેશન છે, એમાં યુટ્યુબ ચેનલ છે, સો એમાં તમને બેઝિકથી શીખવે છે એન્ડ એમની એપ્લિકેશન પર બી બધા કોર્સ છે ફ્રીમાં મૂકેલા છે, તો તમે ત્યાંથી બી કરી શકો છો. સો આઈ હોપ કે જે લોકોની જે બી કમેન્ટ્સ હતી એ બધાની આન્સર એમના મળી ગયા હશે. એન્ડ અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી થઈ ગયો છે સાંજનો સમય. અમે લોકો બી અત્યારે અમારે જમવાનું છે રેડી કરીશું એન્ડ ત્યાર પછી જમીશું. ઓલરેડી મોર્નિંગ ટુ નાઇટ આજનો દિવસ અમારો આવો જ રહ્યો છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.